ભુજ શહેરને પૂરતું પાણી મળી રહે તે અંગે ધનજીભાઈ ઠક્કર સાથે વાતચીત. રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. સંજય મેઘજીભાઈ ઠક્કર. એટલે ઉનાળાનું સિઝન ચાલુ થઈ એટલે અમે મિટિંગ બોલાવી. અમારા સીઓ સાહેબ, પ્રમુખ સાહેબ, ચેરમેન સાહેબ, ઉપપ્રમુખ સાહેબ, દંડક ને નેતાશ્રી અમે મિટિંગ બોલાવી કે આપણે પાણી લોકોને કેવી રીતે વધુમાં વધુ દઈ શકીએ. તો અમારા બોર હતા 10 નગરપાલિકાના, એમાં અમે નવી અમદાવાદથી એજન્સી આવી અને અમે એમાં નવી મશીનરી બેસાડી. તો એ પહેલાં અમને 5-6 બોરમાં 3 ml પાણી આવતું હતું, અત્યારે 10 બોરમાં 15 ml પાણી આવે છે. અને એ 6 બોર કુકમાં, 2 બોર માધાપર અને 2 બોર રાવલવાડી, એ ટોટલ 10 બોર થઈ અને 15 ml પાણી આવે છે. નિમા એજન્સી અને ઓનલાઈન આપણે ટેન્ડર કર્યા હતા. એટલે એમાં નિમા એજન્સીની હતું ને અંદાજિત ખર્ચ 1,48,00,000 10 બોરનું અને 86 હોર્સ પાવરની મોટર બેસાડી છે. એટલે પહેલાં આપણે પાણી 60 હોર્સ પાવરની મોટર હતી, એમાં આપણે 700 લીટર મિનિટમાં 700 લીટર પાણી આવતું હતું. અત્યારે 1 મિનિટમાં 1250-1300 લીટર પાણી આવે છે. ભુજ શહેરને પૂરતું પાણી મળી શકશે. અને નર્મદાનું પણ આપણે જે પાણી આવતું 45 ml, એમાં પણ અમે અમારા શહેર પ્રમુખશ્રી, ધારાસભ્યશ્રી, જિલ્લા પ્રમુખશ્રી ને સાંસદ સભ્યશ્રીને રજૂઆત કરી કે નર્મદાનું પાણી આપણે 30 ml કુકમા ટાંકા ઉપર આવતું ને 15 ml પાણી આપણે એરવાલમાંથી આવતું, 3 એરવાલમાંથી. એટલે અમે રજૂઆત કરી, તો એ લોકોને ત્યાં રજૂઆત કરીને અમને 4 થી 5 ml પાણી વધારી દીધું. એટલે અત્યારે આપણે ભુજમાં ઉનાળાની સિઝનમાં 50 થી 55 ml પાણીની જરૂરત પડે છે અને એ આપણે પૂરતું મળી રહે છે.